હવે લપુ ઘરમાં રૂપ સુંદરી તૈયાર થઈ છે. હેલો ગાઈસ, પડી ગઈ છે શુભ બોબલ ને વાગી ગયા છે 3:30 અને આજે આપણે જવાનું છે. હવે લપુ ઘરમાં ને ખોટે આ વાગ્યો ને પોસ્ટ વાગ્યો અમે જાય છે બોલ હું કેવા ગાડીઓનું કાર એક્સપો માં જાય છે. પછી ત્યાંથી અમે જાવું ડુમ્મસ. ઓલી વખતે મિત્તલ ને બધા કહેતા ત્યારે બંધ થઈ ગયું હતું. આ વખતે થોડાક વહેલા નીકળી ગયા છે અને જાય છે. અને કેટલા દિવસ થી વ્લોગ નથી બનાવ્યો તો આજે અમે વ્લોગ બનાવશું, તમને બતાવશું ને કેવું બન્યું છે. તમે પણ જાજો. અમે આજે પેલા જઈને જોઈ કેવું છે હું છે નહીં બધું બતાવશું. અને પપ્પા આપણે કાર એક્સપો માં જઈએ, આ બધું કાઢવું પડશે છે તો કર્યું શું કામ? એટલે ઓલું લગાવવાનું ન હોય અહીંયા. હવે આમાં કઈ નો લગાવવાનું હોય. હાલો પેલા ઓલી કબીતીને લેવા. તો અમારે યાદ આવશે કવિતા. ચલો ઈ તો અમે જો રૂપ સુંદરી તૈયાર થઈ હશે. તો અહીંયા પેલા સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું. એની 100 રૂપિયા ટિકિટ છે પર પર્સન. અને આવો ફંદો પહેરી લેવાનો ફાંસીનો. અને હવે વધવી છે ધીમે ધીમે આગળ. જોઈ હું મજા આવે અંદર. ચલો અને સૌથી પેલા ગણપતિ બાપાના દર્શન કરી લેવાના. જય ગણપતિ બાપા. અને આ આવી ગઈ સનાતન ધર્મની કેસરી કલરની ગાડી. અને બાજુ અમારી ફેવરિટ ડિફેન્ડરો. અને હજી હું ડિફેન્ડર ને જોતો તો ત્યાં ભવ્ય કંઈક ખોવાઈ ગયો. ભવ્ય હસવાનો તો અહીંયા આ હું આ રમકડું છે ગાડી. અને માણસ શનિવારની જેમ આમતે માટા માર્યા કરે છે. લેવું કોઈને કાંઈ નહીં. આ જીપ જંગલમાં ક્યાં ઊભી ચાલો એ જોઈ. તો અમે એક્ઝિબિશનમાં આવ્યા હતા. એક્ઝિબિશનમાં ભવ્યને બહુ મજા આવી. કેમ કે અહીંયા ભવ્યની ફેવરેટ જી વેગન ને જી વેગન હતી, પછી ડિફેન્ડર હતી, થાર હતી, પછી યલો કલરની મર્સિડીઝ છે. તો બધું જોયું ને હવે આગળ જોઈ હું દાદાજી આબરૂના કાઢે અહીંયા હાલો આગળ જી વેગન જી ક્લાસીસ જી ક્લાસ 1